નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાજા શિકોતર ઓનલાઈન ક્લાસીસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણની અંદર એવા ટોપિકની આજે વાત કરવાના છીએ જેનું નામ છે ધ્વનિ શ્રેણી અને ધ્વનિ વિગ્રહ. બરાબર છે. તો આ ટોપિકની અંદર જે આ ટોપિક છે એ ધોરણ 9 અને 10 ની અંદર એક મહત્વનો જ ટોપિક ગણવામાં આવે છે અને આમ પણ સહેલામાં સહેલો વિષય છે અને અઘરામાં અઘરો વિષય પણ આપણે કહી શકાય. પણ વિદ્યાર્થી મિત્રો, હું તમને ગેરંટી આપું છું કે તમે જો આ વિડીયો અંત સુધી જોયો છે તો ધ્વનિ શ્રેણીનો એક ગુણ પણ તમારે પરીક્ષાની અંદર કપાશે નહીં, કારણ કે તમે અત્યારે રાજા શિકોતર ઓનલાઈન ક્લાસીસમાં અભ્યાસ કરી રહ્યા છો અને એ પણ ઘરે બેઠા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું જે પણ તમને ભણાવું છું એ તમારે સરસ મજાનો એક ચોપડાની અંદર વ્યવસ્થિત રીતે ક્રમ વાઇઝ તમે લખતા રહો અને લેક્ચર જોયા પછી એક વખતનું રિવિઝન કરો એટલે 100% તમને ધ્વનિ શ્રેણીનો પ્રશ્ન કોઈ પણ પ્રશ્ન રહેશે નહીં. એ જવાબદારી આ જેડી સરની છે. જોઈએ ત્યારબાદ છે આગળ આપણે જોઈએ કે ધ્વનિ શ્રેણી અને ધ્વનિ વિગ્રહ એટલે શું. વિગ્રહ એટલે છૂટો પાડવો. વિગ્રહ એટલે છૂટો પાડવો. જો એકદમ આપણે સરળ જ ભાષાની અંદર આપણે એક સમજૂતી આપીએ છીએ કે સ્વરો અને અક્ષરોને છૂટા પાડવાની પ્રક્રિયાને ધ્વનિ વિગ્રહ કહેવામાં આવે છે. ત્યારબાદ છે ધ્વનિ શ્રેણી. હવે જો કે સ્વર અને અક્ષરોને છૂટા પાડવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે તો કે ધ્વનિ વિગ્રહ. હવે એ જ રીતના છે કે જે છૂટા પાડવામાં આવેલા સ્વરો અને અક્ષરો ની યોગ્ય ક્રમિક ગોઠવણી કરીને લખવામાં આવે છે તેને ધ્વનિ શ્રેણી કહેવામાં આવે છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે કહેવાય કે ધ્વનિ શ્રેણી અને ધ્વનિ વિગ્રહ આ બંનેની વ્યાખ્યા આપણે વ્યવસ્થિત રીતના સમજ્યા છે. એમ છતાં આપણે ફરીથી રિપીટ કરીએ છીએ કે સ્વરો અને અક્ષરોને એટલે કે સ્વર અને વ્યંજન. બરાબર છે. અક્ષર એટલે કે વ્યંજન એટલે કે જે કક્કાના અક્ષરો છે તે કે અક્ષરોને છૂટા પાડવાની પ્રક્રિયાને ધ્વનિ વિગ્રહ કહેવામાં આવે છે. એ જ રીતના કે ધ્વનિ શ્રેણી કોને કે છૂટા પાડવામાં આવેલા સ્વરો અને અક્ષરોની યોગ્ય ક્રમિક ગોઠવણી કરીને લખવામાં આવે છે તેને ધ્વનિ શ્રેણી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ તો કે સ્વર અને અક્ષર એટલે કે કકો. બરાબર છે. અહીંયા જો સ્વરો અને અક્ષરો એટલે કે વ્યંજન. બરાબર છે. વ્યંજન એટલે કે જે કક્કોના અક્ષરો છે તે. તો હવે આપણે જોઈએ કક્કો, ત્યારબાદ છે સ્વરો અને વ્યંજનને જે કક્કાના અક્ષરો છે કેટલા અક્ષરો છે અને એનું બંધારણ કઈ રીતના છે એ આપણે હવે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વ્યંજન ના અક્ષરો બધા લખેલા છે એટલે કે કક્કાના અક્ષરો લખેલા છે. કુલ અક્ષરો કેટલા છે? 36 અક્ષરો છે. જોઈએ કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 33 અને 36. બરાબર છે. કક્કાના અક્ષરો કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તો કે 36 છે. હવે એનું બંધારણ કઈ રીતના છે? બરાબર છે કે અક્ષરો છે પણ અક્ષરો કઈ રીતના બને છે? હવે જેમ કે આપણે રોટલી છે તો રોટલી કઈ રીતના બને છે? તો રોટલી સીધી રોટલી બની નથી જતી સીધી. બરાબર છે. જેમ કે ઘઉંની રોટલી છે તો ઘઉં તમે જે કહેવાય કે જે એનું પાત્ર છે એની અંદર મૂકી દો એટલે સીધી રોટલી બની જતી નથી.
તો એની અંદર અમુક જે કહેવાય કે વસ્તુઓનું મિશ્રણ કરવામાં આવે છે, જેમ કે લોટ છે, તો લોટ તમે લો, એના પછી તમે મીઠું નાખવું પડે સ્વાદ લેવા માટે, બરાબર છે. ત્યારબાદ છે એને પાણીનો ઉપયોગ કરવો પડે, એને વ્યવસ્થિત રીતના લોટ બાંધી અને એને વણવા માટે વેલણની પણ જરૂર પડે છે, અને ત્યારબાદ છે એને ગરમ કરાય એટલે કે શેકવા માટે પણ એક તવીની પણ જરૂર પડે છે. તો એ જે રીતના આપણે અક્ષરો છે, પણ અક્ષરો કોના બનેલા છે, કઈ રીતના બનેલા છે, કયા સ્વરના બનેલા છે, એ આપણે જોઈએ. તો જે કે ક છે, આ બધા પૂરા અક્ષરો છે. હવે એને આપણે ખોડા અક્ષર બનાવીએ તો આ જે ખોડો અક્ષર થઈ ગયો એટલે કે અડધો અક્ષર થઈ ગયો. તો ક પ્લસ અ, ખ પ્લસ અ, ગ પ્લસ અ, ઘ પ્લસ અ, ચ પ્લસ અ, છ પ્લસ અ, જ પ્લસ અ, જ પ્લસ અ, જંગ પ્લસ અ, ટ પ્લસ અ, હ પ્લસ અ, ડ પ્લસ અ, અંગ પ્લસ અ, ઢ પ્લસ અ, અણ પ્લસ અ, ત પ્લસ અ, થ પ્લસ અ, ડ પ્લસ અ, ધ પ્લસ અ, ના પ્લસ અ. ત્યારબાદ આપણે જોઈએ આગળ કે પ પ્લસ અ એટલે ખોડો પ છે, આ પ ખોડો છે, આ બ પણ ખોડો બનાવે, બ પ્લસ અ, ભ પ્લસ અ, મ પ્લસ અ, ય પ્લસ અ, ર પ્લસ અ, લ પ્લસ અ, વ પ્લસ અ, સ પ્લસ અ, ષટકોણનો સ પ્લસ અ, સ પ્લસ અ, હ પ્લસ અ, અ પ્લસ અ. જો ક્ષ છે તો ક્ષના 3 અક્ષર બનશે, ક પ્લસ ષટકોણનો સ પ્લસ અ, બરાબર છે. આ ખોડો થઈ ગયો, આ બે ખોડા છે પાછળ અ, અને એ જ રીતે જ્ઞ છે, જ્ઞના પણ બે છે, બરાબર છે. તો પહેલું થશે ગ પ્લસ જંગ અને પ્લસ અ, આ પણ સાચું છે. બીજું છે ગ પ્લસ ન પ્લસ અ, આ રીતે પણ તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ કક્કાના 36 અક્ષરો છે, એનું બંધારણ કઈ રીતના છે, જેમ કે ટ છે તો ટ કઈ રીતના બને છે, તો ખોડો ટ પ્લસ અ. એ જ રીતના જે કહેવાય કે ઘ છે તો ઘ કઈ રીતના બને છે, ઘ પ્લસ અ, ગ પ્લસ અ, ખ પ્લસ અ, ક પ્લસ અ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે વ્યંજન એટલે કે કક્કાના બંધારણ હતું, એના અક્ષરો કઈ રીતના બન્યા છે. હવે આપણે જે કહેવાય કે ગુજરાતી સ્વરો જોઈએ કે ગુજરાતી સ્વરો કેટલા છે અને એના જે ચિહ્નો છે એ કઈ રીતના આવી શકે છે. જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે ગુજરાતી સ્વરો, તો ગુજરાતી સ્વરોની સંખ્યા કેટલી છે કુલ, તો કુલ સ્વરોની સંખ્યા છે 13. જો કે 1 અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઔ, ઓ, ઔ, અમ અને અહમ, બરાબર છે. તો હવે આની અંદર જે કહેવાય કે આને ચિહ્નો કઈ રીતના છે, આના જે કહેવાય કે નિશાન કઈ રીતના છે, તો આપણને શું ખબર પડે કે ચલો ભાઈ આ રસ્વઈ છે, આ દીર્ઘઈ છે, બરાબર છે. જો આ તો અનો એ છે, અ એ દરેકે દરેક શબ્દોની અંદર આવશે. એ જ રીતના છે કે આ, તો આનું શું આવશે, તો એક કોનો, બરાબર છે. અને આ એટલે કહેવાય આપણે કોઈ પણ કહેવાય કે કા છે, તો ખ ની અંદર એક કોનો હોય એટલે કા ખા હોય. ત્યાર પછી આ રસવઈ છે, રસવઈની અંદર આ રીતના એક ચિહ્ન હોય, એનું રસવઈનું આ રીતના છે, અને દીર્ઘનું છે એ એનો વિરોધ છે આ રીતના. એ જ રીતના રસવઉ છે એટલે કે આપણે નાનો મોટો કહેતા હોય છે, એને રસવઉ કહેવાય. તો રસવઉની અંદર ગુજરાતીનું સાતડો, દીર્ઘઉની અંદર, બરાબર છે, આ રીતના હોય છે. રૂ, હવે જો રૂ ની અંદર આપણે લખાતું નથી પણ કંઈક આ રીતના એને કોઈ પણ અક્ષર હોય એના નીચે આ રીતના લીટું આવતું હોય છે, તો આપણે જોઈએ જેમ કે ક્રુ, એ જ રીતના ક્રુ, તો આ રૂ છે. એ જ રીતના એ છે, તો એની અંદર એ એક માત્ર. એ જ રીતના ત્યારબાદ છે ઐ, ઐમાં બે માત્ર છે, કોની અંદર એક કોનો અને એક માત્ર. પછી ઔ છે તો એક કોનો બે માત્ર. પછી અમની અંદર ઉપર અનુસ્વાર આવે છે અક્ષરની અંદર, અને જે કહેવાય કે અહમ એટલે કે આને અહમ વંચાય છે, બરાબર છે. એટલે કે આને આપણે એક ગુજરાતી વિરામ ચિહ્નોની અંદર ભણી ચૂક્યા છીએ, જે એનો ચિહ્ન છે, કયો ચિહ્ન છે,
આ ગુરુ વિરામનું ચિહ્ન છે, વિરામ ચિહ્નોની અંદર આપણે ભણી ચૂક્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો કે આટલું આપણને નોલેજ હોવી જોઈએ. જો ધ્વનિ શ્રેણી અને ધ્વનિ વિગ્રહ ભણતા હોઈએ તો એની પહેલા તમને આગળ ભણ્યા આપણે કક્કાનું બંધારણ કઈ રીતના છે, એના અક્ષરો કઈ રીતના બનેલા છે, અને એ જ રીતના આપણે ગુજરાતી સ્વરો 13 છે તો એનું બંધારણ કઈ રીતના છે, તો કઈ એની નિશાનીઓ કઈ આ રીતના છે. તો વિદ્યાર્થી મિત્રો આ બંને સ્ટેપ તો આપણને આવડતા જ હોવા જોઈએ. જો આ બંને આવડતા હશે તો જ આગળના સ્ટેપ તમને આવડશે. હવે જોઈએ ત્યારબાદ છે આગળ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ શરૂ કરતા પહેલા એક નજર આપણે બારાક્ષરી તરફ પણ આપણને આવડતી હોવી જોઈએ, અને આપણે એક વખત નજર મારી લઈએ કે આ કઈ રીતનું બંધારણ છે એનું. જોઈએ કે ક છે તો ક ની અંદર ક ની આપણે જે કહેવાય કે ધ્વનિ વિગ્રહ કરીએ તો ક પ્લસ અ બને એટલે બરાબર ક બને. બરાબર છે. એ જ રીતના જે કહેવાય કે કા છે તો ક પ્લસ આ, જો એની અંદર આ સ્વર આવેલો છે બરાબર છે એટલે કા બન્યો. એ જ રીતના કી છે તો ક પ્લસ રસોઈ એટલે કે નાની બનશે એટલે કી બન્યો. ત્યારબાદ છે કી છે એટલે ક પ્લસ દીર્ઘઈ બનશે એટલે મોટી બનશે એટલે કહેવાય કી બન્યો. ત્યારબાદ છે કુ એટલે ક પ્લસ રસરો એટલે કુ. એ જ રીતના ક છે ક પ્લસ દીર્ઘઉ એટલે કુ. પછી ક પ્લસ એ બરાબર કે. ક પ્લસ અઈ એટલે બને કઈ. ત્યારબાદ છે ક પ્લસ ઓ બરાબર કો બને. ક પ્લસ ઔ બરાબર કૌ બને. એ જ રીતના છે કમ. જો કમ બરાબર છે એટલે કમ ક પ્લસ મ પ્લસ અ બરાબર છે. અને એ જ રીતના કહ છે તો કહ ક પ્લસ હ પ્લસ અહ બરાબર છે. જો આની અંદર 3 શબ્દો સમાયેલા છે, આની અંદર મ સમાયેલો છે બરાબર છે. એ જ રીતના છે કે કહ પાછળ અ સમાયેલો છે એટલે આ બંનેની અંદર આવશે. અને એ જ રીતના જે કહે કે બારાક્ષરીનું બંધારણ કંઈક આ રીતના છે. હવે આ રીતના છે એ જ રીતના જે કહે કે બાકીનો જેટલા પણ અક્ષરો બારાક્ષરીની અંદર આવે છે એ બધા આ રીતના પણ આવશે. હવે એ જ રીતના જે કહેવાય કે રૂ આવે છે બરાબર છે. કારણ કે તમે કહેશો કે તમે પાછા એવું કહેશો કે સાહેબ તમે તો 13 સ્વરો કહેતા હતા ને અહીંયા તો 12 જ અક્ષરો છે, 13મો ક્યાંથી લાયા? તો હવે જો 13મો લાયા નથી એ છે જ, પરંતુ આપણે અહીંયા લખ્યો નથી. એ કયો છે? આ રૂ. તો રૂનું બંધારણ કઈ રીતના આવશે? જેમ કે આપણે ક્રુ લખીએ છીએ અહીંયા ક્રુ બરાબર છે તો ક પ્લસ રૂ આ રીતના એનું બંધારણ થાય છે બરાબર છે. એ આગળ ઉદાહરણ આવશે એટલે તમને ચોક્કસ એની સમજૂતી મળી જશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધ્વનિ શ્રેણી અને ધ્વનિ વિગ્રહના ઉદાહરણ વ્યવસ્થિત રીતના આપણે સમજીશું. અને આપણને ખબર છે કે ધ્વનિ શ્રેણી અને ધ્વનિ વિગ્રહ એવું નહીં, પણ કોઈ પણ આપણે વિષય અથવા તો કોઈ પણ ટોપિક આપણે ભણતા હોઈએ છીએ તો સૌથી વધુ મહત્વ અને સૌથી વધુ જો આપણને શીખવામાં મદદરૂપ બનતું હોય છે તો એ છે ઉદાહરણ અને બીજું છે પુનરાવર્તન. બરાબર છે. તો હવે આપણે ઉદાહરણ દ્વારા આપણે સરસ મજાની સમજૂતી મેળવીએ. તો પહેલો જ શબ્દ લઈએ છીએ આપણે કમળ બરાબર છે. આ શું છે? કમળ છે. તો કમળનો હવે ધ્વનિ વિગ્રહ કરવું હોય તો આપણે કઈ રીતના કરીએ? તો નોર્મલ જ છે બરાબર છે. તો જુઓ કે ક કોડા બનાવો, ક પ્લસ મ ને કોડો બનાવો એટલે મ થાય અને છેલ્લે અણ બરાબર છે. હવે જો કમળ આળા ને કોડો બનાવવાની આપણે કોઈ જરૂર છે નહીં, અને બનાવો તો બી સાચું પડે, ન બનાવો તો બી ચાલે બરાબર છે. એ જ રીતના આપણે બીજું જોઈએ કે કરણ. તો ક પ્લસ અ બરાબર ર પ્લસ અ બરાબર અણ બરાબર છે. જો આ રીતના લખો તો બી ચાલે, અને અણ પ્લસ અ આ રીતના લખો તો બી ચાલે. હવે એ જ રીતના આપણે આ કક્કાના અક્ષરો લખ્યા, એ જ રીતના આપણે હવે લખીએ તો બારાક્ષરીના અક્ષરો લખીએ. બારાક્ષરીનો એક શબ્દ લખીએ કે જીગર. તો જ પ્લસ રસવાઈ પ્લસ ગ પ્લસ અ પ્લસ ર બરાબર છે. હવે જો ર લખો એમ ન લખો તો બી ચાલે, ને ર પ્લસ અ લખો તો બી ચાલે બરાબર છે. જો આ બારાક્ષરીની અંદર જો ભાઈ ધ્વનિ શ્રેણી ધ્વનિ વિગ્રહ એને શું કહેવાય, એના ઉદાહરણ કઈ રીતના આવે છે? વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધ્વનિ શ્રેણી અને ધ્વનિ વિગ્રહ ભણી રહ્યા છીએ, એના ઉદાહરણ જોઈ રહ્યા છે. કે જો જીગર તો વ્યાખ્યા શું હતી કે સ્વર અને વ્યંજન. જો ભાઈ સ્વર અને વ્યંજન, આ વ્યંજન છે બરાબર છે. આ શું છે? જ એ વ્યંજન છે, આ ઈ શું છે? સ્વર છે. તો આ
વ્યંજન અને સ્વરને છૂટા પાડવાની પ્રક્રિયાને કહેવાય ધ્વનિ વિગ્રહ. શું કહેવાય છે? ધ્વનિ વિગ્રહ. બરાબર છે. આપણે બીજા પણ ઉદાહરણ લખીએ, જેમ કે શાળા, તો સ પ્લસ આ પ્લસ અળ પ્લસ આ. બરાબર છે. તો આ શું થયું? શાળાથી. આની અંદર જો વ્યંજન અને સ્વર છૂટા પડ્યા છે તો શું થયું? ધ્વનિ વિગ્રહ. અને એ પણ ક્રમની અંદર લખ્યા છે. જો શાળા, તો એને કહેવાય ધ્વનિ શ્રેણી. શું કહેવાય છે? ધ્વનિ શ્રેણી. બીજા પણ આપણે ઉદાહરણ લખીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે બારાક્ષરીના અક્ષરો જોયા, ત્યારબાદ છે કક્કાના અક્ષરો જોયા, અને હવે થોડા એનાથી થોડો સ્ટેપ આપણે આગળ જઈએ તો એક આપણે લખીએ છીએ કે પૃથ્વી. બરાબર છે. જો પૃ એટલે કે જે સ્વર હતો 13મા નંબરનો, તો રૂ, તો આનો સમાસ અહીંયા થશે. બરાબર છે. જો અહીંયા પ, તો પ પ્લસ રૂ થશે, તો પૃ. ત્યારબાદ છે થ કોડો પ્લસ વ પ્લસ ઈ. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા થ પછી અ કેમ નથી કર્યો? કારણ કે ઓલરેડી થ છે. આ થ છે ને કેવો છે? ખોડો છે. કેવો છે? ખોડો છે, એટલે કે અડધો છે. કારણ કે અહીંયા થ કેવો છે? અડધો છે. બરાબર છે. ત્યારબાદ આપણે એક બીજું ઉદાહરણ પણ લઈએ કે પ્રકૃતિ. જો અહીંયા પ્ર છે, બરાબર છે, તો પ્ર તમે બોલો તો એની અંદર ર નો સમાવેશ થશે. તો જો પ પ્લસ ર પ્લસ અ, તો આ પ્ર થયું. ત્યારબાદ છે ક પ્લસ રૂ પ્લસ ત પ્લસ ઈ, તો આ પ્રકૃતિ બન્યું. શું બન્યું વિદ્યાર્થી મિત્રો? પ્રકૃતિ બન્યું. બરાબર છે. એ જ રીતના આપણે જોઈએ કે જ્ઞાન છે. હવે જ્ઞાન છે, તો જ્ઞાનનું કઈ રીતના? તો ગ પ્લસ જંગ પ્લસ આ પ્લસ ન. ન લખો તો બી ચાલે, અને પાછળ અ લખો તો બી ચાલે. બરાબર છે. તો આ રીતના પણ લખાય છે. અને બીજું આ રીતે પણ લખાય છે, ગ પ્લસ ન પ્લસ આ પ્લસ ન. બરાબર. આ રીતે પણ સાચું છે. બરાબર છે. ત્યારબાદ હવે આપણે બે ત્રણ ઉદાહરણ આપણે હું તમને સોલ્યુશન કરાવું, અને બીજા 5 ઉદાહરણ તમારે ઘરે બેઠા ચોપડાની અંદર તમારે સોલ્યુશન કરવાના છે. જોઈએ હવે આગળ. મિત્રો આપણે 4 અહીંયા ઉદાહરણ લખેલા છે કે ગુજરાતી, શ્રેયાંશી, અક્ષાંશ અને મંદિર. બરાબર છે. તો હવે આપણે ગુજરાતીનું જોઈએ. ધ્વનિ શ્રેણી કઈ રીતના છે, એનો વિગ્રહ કઈ રીતના થાય છે? તો ગ પ્લસ ઓ પ્લસ જ પ્લસ અ પ્લસ ર પ્લસ આ પ્લસ ત પ્લસ ઈ. બરાબર. દીર્ઘ છે, તો ગુજરાતી થયું ગુ જ રા તી. ત્યાર પછી શ્રેયાંશી. આ શ્ર છે કોનો બનેલો છે? તો શરણાઈનો સ પ્લસ ર પ્લસ એ, એટલે આ શ્રેય બન્યું. ત્યાર પછી ય પ્લસ આ પ્લસ ન બને છે, જો શ્રેયાન. ત્યારબાદ પ્લસ સ. બરાબર છે. શ્રેયાન. ત્યારબાદ છે સ પ્લસ દીર્ઘ, એટલે શ્રેયાંશી બન્યું. જો યાન અને સી. ત્યારબાદ છે અક્ષાંશ. અનો અ પ્લસ ક્ષા, એટલે કે ક સ અક્ષા અક્ષા પ્લસ આ પ્લસ ન પ્લસ સ. આ જો થોડો સ કરો તો પાછળ અ લખી દેવાનો, થોડો સ ના કરવો હોય, પાછળ અ ન કરવો હોય, તો પછી આ ફોડો છે એ ફોડો નહીં કરવાનો, એને સીધો જ લખવાનો. બરાબર. અક્ષાંશ. એ જ રીતના મંદિર છે, તો મ પ્લસ ન પ્લસ અ પ્લસ દ પ્લસ ઈ અને પ્લસ ર, તો મંદિર. બરાબર. મંદિર. જો ન છે એ આની અંદર બોલાય છે મંદિર. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સરસ મજાના ટોપિકની ચર્ચા કરી છે, ધ્વનિ શ્રેણી અને ધ્વનિ વિગ્રહ. તો જો વિદ્યાર્થી મિત્રો કે સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા જોવાની છે કે ધ્વનિ શ્રેણી એટલે શું અને ધ્વનિ વિગ્રહ એટલે જુદું પાડવું. બરાબર છે. ધ્વનિ એટલે કે અવાજને જુદું પાડવાની પ્રક્રિયા, એટલે કે કઈ રીતના? જેમ કે વ્યંજન અને સ્વરને છૂટા પાડવાની પ્રક્રિયાને શું કહેવાય છે? ધ્વનિ વિગ્રહ. અને એ છૂટા પાડેલા જે કહેવાય કે સ્વર અને વ્યંજનને છૂટા પાડી અને લખવાની પ્રક્રિયા પણ યોગ્ય ક્રમ દ્વારા જો લખવામાં એને આવે છે તો એને કહેવાય છે ધ્વનિ શ્રેણી. બરાબર છે. અને ત્યારબાદ છે આપણને કક્કો તો આવડતો જ છે, અને કક્કાનું બંધારણ આપણને આવડતું હોવું જોઈએ. ત્યારબાદ છે ગુજરાતી સ્વરોનો નિશાની આપણને આવડતી હોવી જોઈએ કે રસ્વાઈ છે તો રસ્વ કઈ રીતના લખાય, દીર્ઘ હોય તો દીર્ઘ કઈ રીતના લખાય. અને ત્યારબાદ છે
કયો અક્ષર આપણે ઉચ્ચારીએ છીએ અને આપણા મોઢામાંથી કયો અક્ષર બને છે. જેમ કહેવાય કે આની અંદર આપણે જો અસ્વર છે તો એનો જે અનુસ્વર છે તો એનો અનુસ્વર એનો અવાજ કયો રહે તો મન. જો અહીંયા ન ઉપર છે, બરાબર છે, ન ઉપર છે. ત્યારબાદ છે કૃષ્ણ લખીએ અહીંયા તો કૃષ્ણ છે તો અહીંયા ર છે તો આની અંદર ર નો ઉલ્લેખ કરેલો છે, બરાબર છે. એ આપણને થોડા ઘણી ખબર હોવી જોઈએ. અને જો વિદ્યાર્થી મિત્રો આવું જ ગુજરાતી વ્યાકરણ શીખવા માટે અમારી રાજા શીખોતર ઓનલાઈન ક્લાસીસને આજે જ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને હા, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.